મહેસાણા અર્બન બેંકની પેટા ચૂંટણી માટે મતદાનની શરૂઆત થઈ। બેંકના 8 ડિરેક્ટરો માટે ચૂંટણી યોજાઈ રહી છે। વિશ્વાસ અને વિકાસ સહિત 3 પેનલના 26 ઉમેદવારો વચ્ચે ખેલાઈ રહ્યો છે ચૂંટણી જંગ। અર્બન બેંકની કુલ 57 બ્રાન્ચ છે, જેમાંની 55 બ્રાન્ચ ગુજરાતમાં છે, જ્યારે 2 બ્રાન્ચ મુંબઈમાં છે। આ તમામ બ્રાન્ચના 150 મતદાન બૂથ પર મતદાન થઈ રહ્યું છે। બેંકના કુલ 1,07,762 મતદારો છે। વિકાસ પેનલ અને વિશ્વાસ પેનલ વચ્ચે મુખ્ય જંગ છે। એક તરફ વિશ્વાસ પેનલ છે, જેમાં ડીએમ પટેલ અને આનંદભાઈ પટેલ ગ્રુપ છે, તો બીજી તરફ વિકાસ પેનલ છે, જેમાં વિમલ ગ્રુપ અને જીકે પટેલ ગ્રુપ છે। આખી ચૂંટણીમાં બેંકના પૂર્વ સીઈઓ વિનુભાઈ પટેલ પર બેંકના ગેરવહીવટનો આક્ષેપ મહત્વનો મુદ્દો રહ્યો। ગુજરાત રાજ્યની સૌથી મોટી બીજા નંબરની મહેસાણા અર્બન બેંકની આજે થવા જઈ રહી છે ચૂંટણી અને વહેલી સવારે 8 વાગ્યાથી તેનું મતદાન છે તે શરૂ થયું છે। હાલ એબીપી અસ્મિતા છે કલોલ ખાતે અને દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવીશું। જે મહેસાણા અર્બન બેંક છે ત્યાં આગળ વોટિંગ સવારથી શરૂ કરવામાં આવ્યું છે। વિજય પેનલ અને વિશ્વાસ પેનલની વચ્ચે આ ચૂંટણી છે તે થવા જઈ રહી છે અને કલોલ બૂથની વાત કરવામાં આવે તો 1500 જેટલા મતદારો છે તે અહીંયા આગળ વહેલી સવારથી મત આપવા માટે પહોંચી રહ્યા છે। બંને પેનલો દ્વારા એકબીજા ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપના દોર છે તે લગાવવામાં આવ્યા અને દિગ્ગજ નેતાઓ છે તેમણે આ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે। મહેસાણાના પૂર્વ સાંસદ શારદાબેન પટેલના પુત્ર, તેની સાથે ભાજપના જે દિગ્ગજ આગેવાનો છે, નેતાઓ છે, તે આ ચૂંટણીમાં ઉમેદવારી કરી ચૂક્યા છે। સમરસ થાય તેવી પણ શક્યતાઓની વચ્ચે કાવા દાવાઓ અને પ્રપંચ વચ્ચે રહેલી આ રસપ્રદ ચૂંટણી છે તે સવારે 8 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધી મતદાન છે તે અહીંયા આગળ કરવામાં આવશે। મહેસાણા અર્બન બેંકની વાત કરવામાં આવે તો કુલ 57 જેટલા બૂથ છે અને 1,07,000 જેટલા મતદારો છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે અને તેના ભાગરૂપે થઈને અમદાવાદ, મહેસાણા, કલોલ, ગાંધીનગર જેવા સેન્ટરો છે ત્યાં આગળ આ બૂથ છે તે ઊભા કરવામાં આવ્યા છે। બૂથ એજન્ટ છે તેના તરફથી ખરાઈ કર્યા બાદ એક જે મતદારો છે તેમને મતાધિકારનો ઉપયોગ કરવા માટે અત્યારે જે બેંક છે ત્યાં આગળ પહોંચી રહ્યા છે મતદારો મત આપવા માટે। કેટલાક મતદારો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। સાહેબ, મત આપવા માટે આવ્યા છો, કઈ રીતના જોઈ રહ્યા છો આજની ચૂંટણી, કેટલી રસપ્રદ રહેવાની અને આગામી જે પણ પેનલ આવે શું માની રહ્યા છો, કેવા પ્રકારની કામગીરી સારો વહીવટ આપે એ પેનલ અમે સ્વીકારીશું। અચ્છા, ગુજરાતની બીજા નંબરની આ સૌથી મોટી બેંક છે, આપ શું માની રહ્યા છો એક મતદાર તરીકે કે જે વહીવટ છે તે કોના હાથમાં જવું જોઈએ? આપ સારા અને ઈમાનદાર સભાસદો જોડે જાય એ જ બહુ મહત્વની વસ્તુ છે। ડિરેક્ટરો જોડે સારા અને ઈમાનદાર લોકો પાસે બેંકનો વહીવટ જાય તે પ્રકારની આશા અપેક્ષાઓ સાથે અત્યારે મતદારો છે તે મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। સવારે 8 વાગ્યાથી લઈને બપોરે સાંજે 5 વાગ્યા સુધી આ મતદાનની પ્રક્રિયા છે તે અલગ અલગ બૂથ ઉપર યોજાશે અને સોમવાર સુધીમાં તેનું મતગણતરીનું પરિણામ આવે તે પ્રકારની પણ તૈયારીઓ જોવા મળી રહી છે। કેમેરામેન પિયુષ રીવર સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।